દરવાજો બંધ કર દો. એટલે સરખું ચાલ્યા. હવે 5 કિલોમીટર બાકી હશે અને નાનો અટક્યો કે ભાઈ મારાથી હલાય નથી, પગ જ હાલતા નથી. થોડી વાર બેસી આરામ કરી થોડોક નાસ્તો કરી લઈએ પછી જઈએ. પેલા કહે છે પહેલા તને ખબર નથી અહીંયા તો કેટલી વાર લૂંટાણા છે. એક્સિડન્ટ જોન હોય ને છે આ લૂંટો જોન છે આ. તો પણ મારાથી ભાઈ હલાય એમાં નથી, હવે તો નહીં હલાય તો સારું. એટલે કુએથી પાણી પેલા છે અવાડા હતા અવેડા હોય એમાંથી પાણી ભરી આવે. નાસ્તો ભેગો હતો એ ખોલે છે અને આમ ખોલી હાથમાં લઈ અને આમ કરવા ગયો ને ત્યાં દૂરથી 4 બુકાની બાંધેલા દોડે આ બેઠા પકડો. જ્યાં આટલું બોલ્યા શું કરે બેસી રહે. પેલો જે હતો નાસ્તો વાસ્તો તો મૂક્યો જાય દોડા. પેલા એ પાછળ જાય દોડા એટલે કેટલા પેલા પકડમાં આવ્યા નહીં અને ગામમાં પહોંચી ગયા. 15-20 મિનિટમાં તો ગામ ભેગા થઈ ગયા. પેલા ઝાડ નીચે બેઠા કે પછી નાસ્તો લઈ આવે મોટો ભાઈ. ત્યાં નાસ્તો ત્યાં તો પતી ગયું હતું. અને પહેલાં શું ખંડેની દુકાનમાં ગાંઠિયા ફાંઠિયા બધું હોય એ લઈ આવે વપરાય ખાધું. વાપરતા 2 જણા વાપર્યું કે પહેલાં તું કહેતો તો મારાથી હલાય એમ નથી. હું તને કહેતો તો યા પે હાય નહીં કે મોટા ભાઈ આ કંઈ આપણા સગા નતા થતા ને મામા નતા. તો એ જે શક્તિ આવી ને એ શાનાથી આવી? ભયની. ભયના ડરની. ભય એટલે ડર. ડર એટલે કે મોતનો ડર, દુઃખનો ડર. જ્ઞાની ભગવાન તો કહે છે જેટલો દુઃખનો ડર છે એટલો જો પાપનો ડર થઈ જાય તો કામ થઈ જાય. કારણ દુઃખ આવે કેમાંથી ખબર છે? પાપાત દુઃખમ ધર્માત સુખમ. આ ભગવાને બતાવેલા સૂત્રો ખોટા કદી ના. પાપાત દુઃખમ, પાપ કરીને દુઃખ આવે આવે ને આવે. પાપથી બંધાયેલા કર્મ એને ભોગવવાના જ હોય. એમાં કોઈ લાગવાનું નથી, કોઈની કઈ ચાલતી નથી. ભૂલ કરી, પાપ કરી, ખોટું કર્યું એટલે એનાથી બંધાયેલા કર્મ. પણ એટલું ખરું એવું ભલે કિશોરભાઈ કે ભૂલ પાપ તમે કરો અને ભોગવી આવે એવું ખરું? કોને ભોગવવાના? અને એ ખબર છે બધાને કે જે બાંધે એ ભોગવે. એ ગમે તે ભોગવી નાખી. જો ગમે ભોગવતા આવતો તો ઘણું થઈ જાય. નાની ભગવાન તો કહે છે આપણા આત્માને પાપ બચાવવા છે. આવો માનવનો ભાવ મળી ગયો. પુણ્ય માટેનો ભાવ મળ્યો છે. આ ભાવ એવો પહેલા છે ને મુંબઈથી રાજસ્થાન જવું હોય ને તો સીધી ટ્રેનો નથી જતી, પણ અમદાવાદ વડોદરા જંકશન કે જંકશન કોને કહેવાય કે જ્યાંથી એક બાજુના એનામાંથી બીજા એરિયામાં જઈ શકાય એવો જે સ્થાન હોય શું કહેવાય? એમ બધી ગતિઓમાંથી હવે મનુષ્યમાં ગતિમાં આવી અને મોક્ષમાં જઈ શકે જંકશન. આજે કોઈ પણ ગતિમાં જવું હોય તો તમારે ક્યાં આવવું પડે? મોક્ષમાં જવું છે તો તીરેથી મોક્ષમાં કોઈ ઘોડો ગધેડો હાથી કોઈ મોક્ષમાં ગયા? માણસ જ જાય એને માનવાનો ભાવ લઈને પછી જાય. રાજ ભગવાન તો વારંવાર કહે છે કે હે આત્મા તો પાપથી અટક. આજે આપણે જરાક શરીર ઉપર કાંઈ તકલીફ આવવાની હોય, સિગ્નલ આ લાગી જાય, ખાલી જાહેરાત એટલી થઈ જાય ને કે આગળ આટલો જોખમ છે તો બધા અટકી જાય, નહીં જાય. તો આપણે શું કહું તો કે પાપનો ભય લગાડી. કોની છે? એક દીકરી એના સગપણ થયા. મા બાપના શું સંસ્કાર! ઘરની અંદર પાણી પણ ગળીને વિછળીને અત્યારે તમારા ડાયરેક્ટ પેલા શું થઈ ગયા? એમાં ગાડી શકો ખરા પાણી?
જરૂર નથી. શું જરૂર નથી? તમે આવો બોલશો સુનિલભાઈ, જીવવાની હિંસા ચાલુ. તોય તમારા કોક એવા હજી ભલા છો બધા કે નળમાં કોથળીઓ માલ લગાડો, પણ કોથળીની પણ કિંમત હોય. લગાડી આજે લગાડીને પછી છે જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી લાગેલી રહી એમ ના હાલે. વચ્ચે વચ્ચે શું થાય? મારી બહેનો આજે પણ સંસ્કાર પામીને રસોડામાં એ પૂંજણી હોય ને એ બધું પૂંજી લે. ગેસ ચૂલાને પણ પૂંજી લે. હવે ચૂલા તો ગયા, ગેસ રહ્યા, એને પૂછે, પાણી ગળે. આ બધી જૈણા તો મારા શ્રાવક અને શ્રાવિકાની માં છે. સવારના બધા પછી કચરા પોતા પટ્ટા પોતા આ બધું શા માટે? જીવાત ન થાય. જીવાત થાય ને મારવી, એના કરતાં ન થાય એની કેર કેમ ન લે? અત્યારે તમારા ઘરોમાં ઘણા અમારી પાસે આલોચના લે કે ઉધઈને મારી. હવે ઉધઈ થઈ હોય એટલે જેના ઘરમાં થયું હોય ને એ ઢગલા જ થયું. અને પછી એના ઉપર એ પેલા સાફ તો કરે. હું તમને એ વાત કરું કે પેલા થવા ન દો. થઈ ગઈ છે હવે કાઢવી પડે એમ છે તો જૈણાપૂર્વક કરો. અને પછી કાંઈ કરવું પડે તમે મત કરો. તમારા હાથે તમે જીવની હિંસા મત કરો. ત્યાંથી ખસી જાઓ, પણ એનો મિનિંગ એ નથી કહેતો તમે મારો કે મરાવો. તમારા હાથે ન કરો, તમારા પરિણામ કઠોર થઈ જશે. ખર્ચું આ બાજુ આવે ને અમે ગુજરાતમાં ખુલ્લામાં માછલા ખુલ્લામાં માંસ તો કોઈ જોયો નથી. અહીંયા અમે મહારાષ્ટ્રમાં સીધા ઘૂસ્યા પેલી બાજુ ગોચરીમાં વિચારવા માંડ્યા કે ભગવાન આ જીવોનું શું થયું? બધાને મારી આ તમને કોઈ વિકલ્પ ખરો? તમે રોજ જોતા હો માછલા છે ને ઈંડા છે ને આ છે, પરિણામ ખરાબ થઈ જાય. એમ જે હિંસા કરતા હિંસાના પરિણામ ખરાબ. પેલી મા ઘરમાં કુટુંબમાં એટલા સંસ્કારી, એટલું ઘણી વખત કહું. અત્યારે તમારી પરિસ્થિતિ કઈ છે ખબર છે? બેબી કહેતા છોકરીને કેટલા વર્ષની ખબર છે? 25 વર્ષની બેબી કહેતા. અને અમે નાના હતા ત્યારે અમારી માએ અમને રોટલી શાક અને ખીચડી બનાવતા એ બતાવી દીધું. આજે હું તમને કહું, તમારી 20 વર્ષની દીકરી, હું ખોટો પાડું એવું કરજો, તમારી 20 વર્ષની દીકરી જો કોલેજમાં ભણતી હોય એને તમે રોટલી કહો એટલે એ ગોળ રોટલી બનાવી આપે કે નકશો બનાવી આપે? નકશો. પછી ક્યારેક અમે કહીએ ને કે હવે આ તો લગ્ન જેવી નહીં તો એને બધું એટલે સાહેબ હજી મોટી થવા દે ને પછી કુકિંગ ક્લાસમાં જઈ આવશે, શીખી જશે. લો, જે પ્રેમ, જે ભાવ, જે લાગણી, જે દયા, જે જૈણા આ ઘરમાં આવશે એ કુકિંગ ક્લાસમાં આવશે. અને હવે આ ગજબ નહીં કહેવાય. આ પક્ષના પણ તૈયાર હોય છે. છોકરાને પક્ષવાળો હોય ને આપણે કહીએ કે બહુ આમ બધો રસ્તે નહીં હોય તો અહીંયા આવે શીખી જશે. એ મનને સમજાય બેઠા છે. માલ હવે જેવો મળે એવો લેવો પડે એમ છે. તમને કાંઈ થતું નથી. આપણે થાય કે આ તમારો સંસાર જૈણાથી ચાલનારો સંસાર સંસ્કાર ન મળવાના કારણે પાપમય બની. પેલી છોકરીને માં એવા સંસ્કાર આપેલા ને એમાં એનો સગપણ થાય ને તો પહેલા સગપણ જે ગામના થયા હોય ને છોકરો કોઈ જોઈ ના કે છોકરીનું મોઢું અને છોકરી ધણીનું મોઢું જોઈ ના. હવે તો કોઈ બાપા જ રહ્યા નથી તો હું તો જાણવા કહું બાપા છે. જો કેટલી ઉંમર થઈ? 85. તમારા જયારે સગપણ થયા તો કાનમાં સગાઈ થઈ તમારી ત્યારે તમે જોવા ગયા હતા? લેવા નારેલા સગાઈ થઈ ત્યારે નારેલા લેવા ના જાય મરી જાય. હું તને અમને ખબર છે ને પણ એટલે અમે કાઢાને પકડીએ. અત્યારના છોકરાને કઈ કહો 1 વાર નહીં 17 વાર ગયા હતા.
ઘણા તો રાજી થાય કે મેં 34 છોકરીઓને 35 પસંદ કરી અને પછી રોજ દાંડિયા વાગે અને ઢોલ વાગે. પાંત્રીસ દિવસ ના હાલે. પણ કેવું થઈ ગયું આમ? પહેલા બાપના આધારે હતું. અત્યારે તમારા આધારે થઈ ગયું. તમારો આધાર એટલે પેલો શું કહેવાય? બાયોડેટાનો આધાર. કયો બાયોડેટાના આધારે ચાલે? પહેલી દીકરીને માએ બધું જ જણાવ્યું, બધું જ સંભળાવ્યું. જોકે દીક્ષા લેવી એના મનમાં હવે પણ ભાવ નતા થતા, એટલે ન થાય તો બધું શું કરે, એટલે સગપણ થયા. એમાં એક દિવસે એમના ઘરે મહેમાન આવવાના છે. હવે ગામમાં આવો એટલે બોલાવી લે કે જરાક મોકલજો ને, દીકરીને મોકલજો. ગામમાં ગાવેલા મુંબઈ કે ભૂમિ અહીં હોય તો ન મોકલી દે તો મોકલી દે. પહેલાં નતા મોકલી. તો જરાક હમણાંની વાત કરું, અમે ધોરાજી હતા. ધોરાજીના જૈન કંદોઈ એની છોકરીના સગપણ થયા ને, તો એના બાપાએ વીરાભાઈ નામ, આ નામ સલામત શીખે કહું, દેરાસરની સામે ગૌતમ સ્વીટ માર્ટ ધોરાજી, એને છોકરાને કીધું કે થનારા વેવાઈને કે આપણે મીઠું મોઢું કરવાનું મળ્યું. હવે એ મીઠું મોઢું થતાં પહેલાં કીધું એક મારી છે આ દીકરી તમારે ઘરે લગ્ન પહેલાં કોઈ દી આવશે નહીં, અને ભાઈ તમે ફરવા માટે કોઈ દી બોલાવતા નહીં. પણ છોકરો છટકી ગયો, એટલે ચણકામ થયો તો કે આજે તમે વિચારી લેજો, અમારું ઉતાવળ નથી, અમારે મળી રહેશે ઘણા. બોલો તમે ભાઈ કે ના 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 તમારે છે વ્યવહાર બરોબર નહીં બોલાવી કરી. એ સમજતા હતા કે આવી છોકરી મળે ક્યાંથી? આજે તમને આજે તમને ધનવાન પસંદ છે કે ગુણવાન પસંદ છે? છોકરીઓને ધનવાન પસંદ છે. તમારા સંતાનોને સંસ્કાર આપો. દીકરા ગાડી નહીં હોય તો ચાલશે, ફ્લેટ કદાચ ભાડાનો હોય તો ચાલશે, પણ દીકરો ગુણવાન હશે તો જ ચાલશે. દીકરો આડો હશે તો દીકરા નહીં ચાલે. તો કમાઈ લેશે, તું થોડી મહેનત કરી લેજે, પણ સંસ્કારી ગુણિયાન, આજે નકરા પૈસા, નકરી સામગ્રી, નકરું બધું જોવાનું, અને પછી કેટલા દિવસ ચાલે. પાછું હવે તો ગજબ કહેવાયો, મા બાપે કાંઈ પણ આપે ને તો રોકડા આપે ને તો એના નામથી જ આપે. આપણે પૂછીએ કેમ? પાછા અત્યારે ભણાવે છે શા માટે? કેટલું ખોટું છે બોલું, હું તમને ખોટું સાબિત કરી બધું. શા માટે ભણાવે છે? વધારે કે સાહેબ છોકરીને જોબ શા માટે કરાવે છે? કે સાહેબ પછી જરાક તકલીફ પડે ને, અને ક્યારેક ક્યાંક બની જાય, સંસાર છે, છૂટા છૂટા થાય તો છોકરી પગ ભરતો રહે. હવે પહેલેથી તમે છોકરીને સંસ્કાર આપી દીધા કે છૂટી થાય તો પગ ભર રહે, એના માટે હા હવે એ જ આપેલા સંસ્કાર ધીરે 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 અંદર પાંગરી જાય. ખબર પડે છે? નાનકડો પડેલો બી મોટો વૃક્ષ બની જાય, તો નાનકડો પડેલો આ સંસ્કાર અને આ એક વિચાર મોટો વૃક્ષ બની જાય, અને છૂટા પડતા વાર ન થાય. પેલા હતા છૂટાછેડાના પ્રસંગો એટલા કોઈ હતા? અરે વગર જોએ આ તમારા સુરેશભાઈ છે ને નાના મોટાવાળા, એના બાપા કાલા હતા, કાલાવાળા, અને એની માં હતી હોશિયાર કે સમાન હતી, અને છતાંય ભગવતી એની માં બોલી કે આટલા કાલા હાથે મને પટકાવી દીધા. અત્યારે છોકરી શું થાય બોલો તો? કઈ હાલત ઘણી બધું. સીતા મહાસતીને જ્યારે જંગલમાં મોકલ્યા, અને જંગલમાં પેલો ઉતર્યો કોણ? સેનાપતિ. જંગલમાં ઘોર જંગલમાં બસમાં ઉતરી એટલે કે માતાજી હવે નીચે ના ઉતરો. બધું બોલતા બોલતા રડાય છો. કેમ કે આરે પુત્રે આવી રીતે બન્યું એટલે મેં કીધું છે, અને તમારે જંગલમાં સારું મારે કહું કે કંઈ કેવું છે આરે પુત્રને? તો કેટલું કહે છું કે લોકોના કહેવાથી તમે મને મૂક્યા, હું તમારા કર્મે મૂકાણી છું, પણ તમે લોકોના કહેવાથી ધર્મ નહીં મૂકતા. આ કોણે કીધું? આ સીતા મહાસતી. અત્યારના સ્વીટુ બેન હોત તો શું કરે? સમજાય છે કે નહીં? તો શું કરે? ધીંગાણે ચડે. અરે કેસ કવાડા થઈ જાય, અને બધું, અને પછી પૈસા માંગે તને આટલા રૂપિયાને. બિચારા ઘણા તો એવા ખંખેરી નાખ્યો, 50 લાખ ને કરોડ ને એની તાકાત હોય નહીં, અને રોજની કકડાટ હોય. મેં એવા જોયા છે ફ્લેટ વેચી પૈસા આપ્યા, છૂટા થયા ત્યાં સુધી કાંઈ નહીં તો પહેલે રોજની ગોળીમાં ચાલતું. આ સંસાર એ ગજબ કહેવાય. આ સંસાર જોવા છતાં સાવચેત તો થઈ જાઓ તમે. મારાથી ખબર પડે કે આ રસ્તેથી જઈએ રોજ કૂતરો વાળો નડે છે, ખાલી કૂતરો તો તમે રસ્તો બદલો કે ન બદલો.
અને આખો સંસાર નડે છે તો બદલતા નથી. આશ્ચર્ય નથી લાગતું? પેલી દીકરી માએ કીધું એટલે હવે આ જમાના બધું જવું પડે એટલે ગઈ. વહેલી સવારના ગઈ કે મહેમાન બધા 9 વાગે દેવાના હતા, મમ્મીને કામ કરાવું તો ગઈ. એટલે કે આવી ગઈ દીકરા. પહેલા તો સાસુને પ્રેમ એટલો હોય કે જેને પાર ન પાય. મેં કાલે ત્યાં વાત કરી કે કોઈ પૂછે કોણ છે, મારી વહુ છે. વહુ 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 એટલો વહુ 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 4 મહિના પછી વહુ 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 થોડુંક રાખો, થોડો પ્રેમ જમા રાખો, ક્યારે કામ આવશે. પાછળથી જયારે કઈ બિચારી ભૂલ કરે ને ત્યારે રાખો એના માટે. એના બદલે આ વાર્તા કરતો હું તો મને અટકાવજો. આ વાર્તા ચાલે છે ઘર ઘર કી પેલા તો આવી ગઈ દીકરા આવી ગઈ કે હા તો એ તો બેસ દીકરા તું બેસ. તો ના મમ્મી કામ માટે આવી છું. ના 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 હમણાં જ નતું. હવે બોલો પહેલા કામ ના કરાવે પછી કે કામ જ નથી કરતી. તમે એને વિચારીને એ તો સમજી મારી સાસુ કઈ મારે મળી મારે કામ જ નહીં કરાવે તમે પહેલાથી કરાવ્યું. એના કરતા લેવલે રહ્યો. હવે તો ક્લાસીસ તમારે શીખવાના છે. વાર્તા કરવા નથી આવ્યો. અમને તમારા ઘરોના અંદાજ લાગે ત્યારે થાય કે આમાં શું કેવું. ધર્મની વાત કરવી છે, મોક્ષની વાત કરવી છે, આત્માની વાત કરવી છે. પણ પેલા ઘરમાં આપણે ને મોટી ખોટ છે, ખાટલે મોટી ખોટ છે. પેલા તો કીધું ના મમ્મી હું તો તે એટલા દૂધ વાળવા તો કે દીકરા મમ્મી કેટલું દૂધ લેવાનું છે કે જો કાલે આપણે કહી દીધું 4 લીટર લઈ લે. એટલે મોટો તપેલી લઈને આવી 4 લીટર દૂધ લઈને આ છોકરીને બિચારી 4 લીટર ઉપાડવા ભારે લાગ્યો. કારણ કે એટલા ઉપાડ્યા છે, એટલા ઉપાડ્યા છે. એ છોકરા છોકરીનો એ ખાલી પપ્પા અહીંયાથી 2-3 દિવસે આપણે જતા હોય ને એક જ પેલા જતા હોય છોકરો છોકરી એનો બાપા તો થેલો એનો બાપા ઉપાડે, છોકરી હાલી નથી. પછી ખાલી એક છોકરો આવ્યો તો મેં કીધું કે બપોરના ટાઈમ મેં કીધું તું તો આટલો મોટો છો, તું એકલો ના ઘરે ન જઈ શકે દીકરા. તો કેમ? તો કે ના હું તો એકલો જઈ શકું, આ થેલો ઉપાડવા પપ્પા આવે છે. તો કેમ કે સાહેબ હું થેલો ઉપાડું ને અહીંયા બહુ દુખ્યા અંદર મજા ના આવે એટલે પપ્પા ઉપાડી લે પછી શાંતિ. હવે બોલો તમે છોકરો હારો છો, ખરાબ નથી પડતો પણ એને સંસ્કાર જ આપ્યા. તને તકલીફ પડશે તું રહેવા દે, તું રહેવા દે, તું રહેવા દે, પછી રહેવા જ દે ને. મારે મોટા અમારી ન કરે આજે નાના મહાત્મા ચાલે છે. કાલે લોચ થયો ને તો લોચ થાય તો કાંઈ તો તકલીફ પડે ને. પણ જરાક લોચ પૂરો થયો થોડીક વાર આડાવડા ત્યાં કાપનું હતું તો કે કાપ કીધું આજે રહેવા દો, તમે થાકી જશો. ના 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 જરાય વાંધો નથી. અમારા ઘરના દીકરાને છે તમારા જ પાછા. આ તમારા દીકરાને આ કાપ કાઢવું એટલે શું સમજ્યા? નહીં ખબર નહીં. શું બોલો? કપડા ધોવાના. કપડા ધોવા. તમારા દીકરા પાસે કપડા ધોડાવી દો હાલ. અને એમાં હમણાં પેન્ટ પેલી આવી ગઈ કઈ કહેવાય? જીન્સ. તો પસીના આવી ગયા. પેલી એક દૂધ લઈ ગયા અંદર અને પછી કીધું મૂકી દઉં ગરમ મમ્મી. તો કે ભલે. તો કે મમ્મી પૂંજણી ગયા છે, પૂંજણી ગયા છે. તો કે દીકરા પૂંજણી શું? પૂંજણી શું? એટલે પેલા આપણે કરવાનું ને આમાં કોઈ કીરી કે ના ના એ કંઈ છે નહીં. તો પૂંજણી આપણે ન હોય ને કંઈ નથી. એ છોકરીને એક તો સડાકો લાગી કે પૂંજણી વગર રસોડામાં કેમ ચાલે? આપણા તો બધા ઘરે હશે ને પૂંજણી. હડકો ના આવે. પૂંજણી વગરનો રસોડો ના હોય તો પેલી કીધું ના કઈ વાંધો નહીં તું ચાલ ને કર નાખ. પેલી બિચારા ભારે આવીએ લાઈટર હાથમાં લીધું. આમ જરાક જોયું પણ લાગતું કઈ નથી. જ્યાં આમ લાઈટરને જરાક અહીંયા ભડકો કર્યો, અહીંયા નહીં અહીંયા જરાક આમ પેલું ટેસ્ટ કરે ને બટન કામ કર્યું. હજી આમ કરવા ગઈ ને ત્યાં જ આ હલ્યો ને એટલે 2 વાંદા નીકળ્યા. 2 વાંદા નીકળ્યા. એ પહેલા તો પેલા લાગી ગયું હતું ને એમાં કીડી નથી પડી. પેલા તો બંધ કર્યું અને ચીજ પડી મમ્મી. તમારો રસોડામાંથી આવી ચીજ આવે એટલે તમને શું થાય? મને તો મારું ભાવને શું થાય? કઈ બરી કે બરી જેવું થાય ને તરત સાસુ તો દોડ્યો બેટા શું થયું કે મમ્મી કેટલી કીડીઓ મરી ગઈ.
આ ભરી ગઈ. પેલા વાંદા બિચારા અડધા ભરેલા નીકળ્યા. એ તો હવે આમાં કઈ દૂધ ઢોકળાઈ ગયો છે તેઓ. અને પેલી કીધું, અરે બાપ રે, કપડાથી સાફે કરી બધું. છોકરી બહુ ડાઈ, બહુ સમજો, પરલોક પ્રધાન જેના હૃદયમાં હતો. પાપ એને ખબર હતી કે પાતાલે પાતેથી પાપો પાપ દુર્ગતિમાં લઈ જાય. એટલે વિચાર્યું છે આ ઘરમાં મારી જિંદગી પાપ જ કાઢવાની, મારું નામ સંસાર. એને આખો દિવસ બધું કરી બધું જ થયું. પછી ઘરે ગઈ ચીરથી સોફા ઉપર પછડા. અને રડે એની માં. હવે આવી રીતે ત્યાં ગઈ હોય અને રડે તો માને કયા કયા વિચારો આવે? સાસરે દુખી હશે. કેમ તારી સાસુ કઈ બોલી ગઈ? શું થયું? કે ના, એ કઈ નથી બોલી મમ્મી. તો તારા ધણીએ કઈ કીધું? હસબન્ડ કે ને તારા હસબન્ડે કઈ કીધું? કે ના, એ કઈ નથી બોલ્યા. તો શું તું કહેતો કરી? અને આમ પેલો રડે ને તો એવા દુષ્કાળ લે. એની માએ પાણી લઈ આવી, તું પી પેલા શાંતિ રાખ, તું ચિંતા ના કર. ચલો. અને પછી કહે છે મમ્મી, આપણા ઘરમાં પૂંજણી હોય, હું પૂંજણી માંગી હતી નહીં કે વાંધો નહીં મમ્મી, મારા ત્યાં જે ભયંકર પાપ થયું છે. પોતાના સાસુનો દોષ નથી કાઢતી, ઘરનો દોષ નથી કાઢતી, પણ મમ્મી મારા ત્યાં જે આટલી હિંસા થઈ ગઈ, આટલી જીવા કીડી મરી ગઈ, વાંદા અડધા મરેલા બહાર નીકળી ગયા. એને શું થયું હશે મમ્મી? યાદ કરું છું ને મને ખબર નહીં શું ને શું થાય છે. આવી તમારી જિંદગી કાઢવાની મમ્મી? આ કયા કુળની દીકરી નાખ્યા? બોલો. જૈન કુળ. આપણે કયા કુળ છે? જૈન. આપણે પાપ હું કદાચ સંસારમાં પડે નહીં તો શ્રાવિકા હોય ને, ઉત્તમ મોટી બધી છે ને શ્રાવિકાઓ, પાપ સમાજ એવી પુણ્યાત્માઓ જોઈ છે. શાક સમારતી હોય ને હાથ મારશું, રોજ લીલોતરીને આવી તમારે કાપવાના, રોજ લીલોતરીને કાપવાની. અને આ જીવન આ છાલ કાપવાની તમને ખબર છે? ખાલી સ્કંદક મુનિ તો વિહાર કરીને જતા હતા અને ગામમાંથી નીકળ્યા, નગરમાંથી રાજા રાણી બેઠા છે. અને ઝરૂખામાંથી રાણીએ જોયું આ તો મારા ભાઈમાં લાગે છે. પહેલા પછી આવું વ્યવહાર નહીં હોય, રિક્ષા લીધી એટલે ફિનિશ થઈ ગયા. મારા ભાઈમાં લાગે છે આવું જીવન, કેવું જીવન? અને હું રાજવાનો બેઠેલી આંખમાં આવશું. બાજુમાં કોણ બેઠા હતા? રાજા. એની નજર હતી આંખમાં. આને જોઈને આંખમાં આવશું આવ્યા. કર્મ ક્યારે ક્યાંથી ઉદયમાં આવી જાય, કર્મની ઉદયની કલ્પના નહીં કરતા, ક્યારે રીતે બની જાય. ગજબ થઈ ગઈ. પેલા રાજાને વિચાર આવી ગયો, આનો આ પ્રેમી લાગે. કોણ હતો? અને એને આંખમાં શું આવ્યા અને આ થયું અને પ્રેમી લાગે. રાજાએ ખુલાસો કર્યો નહીં. એટલા માટે આપણે કીધું છે, કાને સુણી નવી માનીએ, નજરે દીઠી સો સચ. એ મહિલાઓ, કોકનું કાને સાંભળેલું તમે બધું હાથું નહીં માનતા, નજરે જોયેલું વિચારજો. નજરે દીઠી નવી માનીએ, નિર્ણય ક્યાં છો સર? આ નજરે જ હતું ને. મેં રાજાએ નજરે જોયું છે પણ એ નિર્ણય ખોટો કરી નાખ્યો. અને હદ એનું મન ઉઠી ગયું. શાસ્ત્રમાં આવે છે, પત્નીનો પરાભવ કોઈ પતિથી સહન ન થાય. એટલે પત્ની બીજા સાથે લાગુ પડી જાય, કોઈ પતિને ફાવે નહીં, કોઈ જીવન જ બરબાદ હોય. એટલે અશાસ્ત્રો તો અમને ડગલે ને પગલે જાગતા રાખી દે. તમારું વાંચતા હોય ને ડગલે હંમેશા સાવચેત હોઈએ. પેલા એ તો મારા મને બોલાવે કે હમણાં આ બાજુ એક સાધુ ગયો છે, પછી તો તિરસ્કાર આવી જાય ને. અને એને ગજબ થઈ ગઈ, બીજું કાંઈ નહીં. એ નહીં શું કરજો? ચામડી ઉતરી એની ચામડી કાઢીને મને સમાચાર આપ. ભલા કે રાજાનો આદેશ. ગયા બગીચામાં ફરતા ફરતા જોયું, હે પેલો સાધુ ઉભો, કૌશક એને ખબર ન હોય આવું ઉભો છે. એને બહુમાન ભાવ પણ ન હોય આ ભાવમાં. એટલે એ ચલો મહારાજ, પેલું કૌશક બધા બોલ્યા નહીં. પેલી તો કાઢી રાપલી જેવું હોય આમ. અને એને તો આમ છોડીને શરૂ કર્યું. આમ ઊભા છે. પેલા તરત જ કે છે આમ તો કાઢી નાખી ચામડી.
આમ નીકળે નહીં ને એટલે પેલાને કહે છે તમને જેમ તકલીફ ના પડે તેમ હું ઊભો રહું. સમજાય છે? કોને કહે છે? મારા મેં તમને તકલીફ ના પડે ઊભા રહો. હવે એ જ આપણે વંશજ મચ્છર આવે સામાયિક ભાગે પડી ગયો હોય અને એક મચ્છર આવે તો શું થાય બોલો તો? અને જો બિચારું ઉડી ના જાય તો મરી જ જાય ને. એકદમ શાંતિ. તો મારે આ વાત 100% કરવી છે. એની ખાન ઉતારવાનું પણ કેમ થયું? એની ખાન ઉતારવાનું શું ખાન છે ચામડી એ ઉતારવાનું મન કેમ થયું? એક જ કારણ, પૂર્વ ભાવની અંદર એક ગ્રસ્ત અને કોટીમડા આવે ખબર છે આપણે આલામાં કોટીમડા આમ ચીપડા હોય ને એની હજી બીજું કોટીમડા કાચરી સુકાય પછી કાચરી લીલી વધારે કોટીમડા. તો એને છાલ ઉતારી અને કીધું કે જોયો મેં આખા કોટીમડાની કઈ મસ્ત છાલ ઉતારી કે જરાય ક્યાંય એ અંદર ગાબો ન પડ્યો અને કોટીમડા આખો ને આખો બસ આ કરે આ તે કર્યું એનો વઘાર કર્યો. કર્મ સત્તાએ એનો નોંધ લઈ લીધી અને બીજા ભાવમાં જોઈ લો સાધુના ભાવમાં છે. એક સામાન્ય જીવની પણ વિરાધના નથી, પૂરી જાગૃતિ છે. પણ કર્મ સત્તા કહે છે આ ભાવનો તારો જમા રાખ, જૂના જમાનો હિસાબ ચૂકતે કર. કોઈની તમે અઠવાડિયા પહેલા 10,000 લીધા હોય અને મહિના પહેલા 50,000 બાકી હોય અને તમે આપવા જાઓ તો પેલા શું કહે? જૂના આપો પછી નવા લે. તમે વ્યવહારુ માણસ કહો ને તો કર્મ સત્તા વ્યવહારુ જ છે. અત્યારે તારે છે કઈ દે જમા કરતો જા. અત્યારે તું ધર્મ કરે છે જમા કર, પણ જે ઉધાર છે એનો હિસાબ તો સીધો થશે જ નહીં. એને લીધા વગર નહીં થાય. વાત એટલી હતી પાપાત દુઃખમ પુણ્યાત અને ધર્માત સુખમ. પાપ કરે દુઃખ. પેલી છોકરી કહે છે મમ્મી હું નહીં જીવી શકું. કે છે તારા પપ્પા આવે આપણે બધું કરશું. પછી જે કર્યું તે આપણે બહુ લાંબે નથી જવું. વાત એટલી જ આજે ઘરમાં પાપો ગોઠવાયા છે તો શ્રાવકને માટે પુણ્ય જરૂરી છે. શ્રાવકને જો પાપ ધોવા હશે, આજે હાથ મેલા થાય તો સારાથી ધુઓ તમે સાબુથી પાણી કલર વાળા હાથ થાય તો કેરોસીનથી. આજે કપડાં પણ ન હોય, તમારે જનરલ કપડાં ધોવા હોય તો જનરલ ધોવાય, પણ પેલા ન હોય પેલા શું કહેવાય સિલ્કના ને હોય તો તમે ત્યાં ધોડાવો ને ક્યાં ડ્રાય ક્લીન. એટલે પાણીથી ના ધોય, પાણીથી ધોય ના. જે જેવું કપડું કે જે જેવું શરીર જે લાગ્યું હોય એને ધોવા માટે એ જાતું જોઈએ. એમ પાપને ધોવા માટેનું પાણી કેરોસીન કે ડ્રાય ક્લીન શું જેથી પાપ ધોવાય, પાપ આપણા જાય એના માટે પુણ્ય. અને પુણ્ય એટલે શું ભાઈ? 9 પ્રકારે પુણ્ય હોય. ભૂખ્યાને અન્ન આપો, તરસ્યાને પાણી આપો, કપડા વગરને કપડા આપો, દવા તકલીફ વાળાને દવા આપો, આશરા વગરને આશરો આપો. કેટલા થયા? 5. વાહ. નહીં તો લગભગ છે ને જવાબ જ ના આવે કે હા પડતા જાય. કેટલા થયા? ફરિયાદ તમે બોલી જશો તો હું સાંભળું. એકવાર બોલો. કઈ વાંધો ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, દવા વગર રોગીને દવા, કપડા વગર કપડા અને આશરા વગર મકાન. આ 5 પ્રકારે પુણ્ય 9 પ્રકારે છે. હજી કહું છું આ 5. આમાં શું ભારે પડે મને કહો? બધું કરવું એવું ફીલ નથી કરતું, પણ એમાં પણ હવે તમારે ભારે નથી પડતું. પુણ્યને તમે બંધ કરી દીધા છે, ભારે નથી પડ્યું. અહીંયા ભિખારી આવે તમને ભારે નથી પડવાનો. ભિખારી ભારે પડવાનો, સાધુ મારે તમને ભારે નથી પડવાના. પણ જરા ઘરમાં ટાઈમ ના છે તો કે નહીં આજે રસોઈ નથી બનાવી તો નહીં, 2 જ રોટલી બનાવી છે તો ગાંગું માંગું થાય. એટલે તમને વારાવાળા ભાવ નથી એવું નહીં, પણ સિચ્યુએશન એવી થઈ ગઈ હું તો ને હું થી 2 એક રોટલી એક ખાતા હોય કે 2 ને એક તમે ખાતા હોય 2 ખાતી હોય તો 3 એક વધારે બનાવે તો જાય ગયા. ખાખરા શેકતા તો પડતા નથી.
અને તૈયાર લેવાના છે. અને રોટલી નાખવાની ક્યાં? પહેલા તો નીચે ઘર હતા ને તો ગાયો ને બધા કૂતરાઓ નીકળતા રહે, નાખીને ખવાઈ જાય, ચટાઈ જાય, એઠવા ના રહે. પુણ્યના દરવાજા આપણે બંધ કર્યા છે, એવું નથી લાગતું? બહાર લખેલું હોય કોઈ પણ ભિખારી ફેરિયાએ અંદર આવવું નહીં. અને જો આવી જાય તો ચોકીદારની આવી બને, ચોકીદારની જ આવી બને. એને કેટલા 1000 રૂપિયા આપો તો વેચો તો લીધો ને, 10,000 વેચો તો લઈ લીધો. બિચારો એને આડો થયો હોય ક્યાં, એ પાણી પીવા ગયો હોય અને આવો હતો. દયા નહીં, પાપ. એ પણ દયા, એ પણ કરુણા હોય. ભૂલ થઈ ગઈ, કઈ વાંધો નહીં. ઘરના માણસ માટે પણ દયા, એ બધા પુણ્યના સાધન છે. કેવી રીતે કરશો? પૈસાથી પુણ્ય થવાનું નથી એટલું સમજી રાખજો. પોતાના તમે પોતે આજે અહીંયા ધંધા ક્યારે બંધ હોય? દુકાન આપણે તમારા કારખાના શુક્રવારના તમે ઘરે હો અને પહેલે નીચે મારી જતા હો અને મહાત્મા આવે 3-4 માળ સુધી ગોચરી બધે આવે છે પણ તમારે આવ્યા હોય ધર્મલાભ. પહેલા તો મુશ્કેલીનો પાર એ હોય કે દરવાજા પેક હોય. પેક એટલે સાઉન્ડ પ્રૂફ, અંદર અવાજ જ આવે. અમારા ધર્મલાભનો અવાજ ક્યાંથી અંદર? તમને પુણ્ય જોઈતું નથી. તમને ખબર છે સાધુનો શબ્દ નીકળે ને ધર્મલાભ, આખા ઘરમાં વાઇબ્રેશન તમારા મંગલના થઈ જાય. હા, ધર્મલાભ. એક મિનિટ તમને કહું, કોઈ તમને કહે હે ભરાણા તારો નખો જ જાય, ધનવાલી જઈએ કે એ તારા બાપાનું છે પણ તારું હું બગાડીશ, સીધું શરૂ થાય કે ના થાય? શબ્દની અસર છે કે નહીં? કે તું મને લેવા માટે તારે મેં શું ખાધું છે, કયો કે ના કયો? તો જો એ શબ્દની અસર છે તો ધર્મલાભની અસર નથી. અરે ધર્મલાભ, ધર્મ સિદ્ધા, આ જાય ને શબ્દો આખી એને કહેવાય છે ભાષા વર્ગણા. એ ભાષાઓ આખા ઘરમાં ફેલાય, આખા ઘરમાં ફેલાય, આખો ઘર મંગલિક થઈ જાય. સાધુનામ દર્શનમ પુણ્ય. સાધુ આવે, દર્શન આપે, એના શબ્દો બોલે, પુણ્યનું કામ થઈ જાય. આપણે તો એ બંધ કર્યું. હમણાં સાહેબ પુણ્ય ભલે બોરી જાય પણ આ દરવાજા ખુલ્લા બોલા. એ તો 12 વાગે છે. હું તો બોલું 4, આ તો તમારા જૈનોનો ફ્લેટ છે, 4 જણા હોય વારો રાખી દે ને. એક દી તારે 4 દરવાજા ખુલ્લા, એક દી તમારે મારા વિનંતી કરી આવવાની, એક દી તારે અને ગોઠો પુણ્યના ઢગલા. અમારી બિલ્ડિંગમાં લગભગ ખુલ્લા રહી સાહેબ. એમ ને ધન્યવાદ. હું રાજી છીએ. જો હું આ બ્લેમ કરવા નથી આવ્યો, એક વાત સમજાવો. એટલે આ તમે વાત કરી ને સોમભાઈ, અમે બીજે ઠેકાણે કહેશું તમારા આવા વાપર છે 365 લાખ મળે અને મળે જ. અને એ પુણ્ય અભરે ભરાવાનું. તો 5 પ્રકારના એ બીજા 3 છે. મનથી, વચનથી ને કાયાથી બધાનું સારું ઈચ્છવું, સારું બોલવું, સારું કરવું. સમજી ગયા? મનથી સારું ઈચ્છવું, વચનથી સારું બોલવું, પોઝિટિવ બોલો, નેગેટિવ શા માટે બોલવું, ખરાબ શા માટે બોલવું, કાયાથી હેલ્પરૂપ થવું, સાગ બનવું. એટલે 5 ને 3 8. અને બધા ઉપર છેલ્લો પુણ્ય છે નમસ્કાર. આ પહેલો છે, મુખ્ય છે. બધામાં નમસ્કાર એટલે નમસ્કાર મહામંત્ર સ્વરૂપ તો ખરો, પણ જે માતા પ્રત્યેનો આત્મીયતાનો સંબંધ. બધા જીવો મારા છે, બધા મારા જ અનુયાયી છે. એ મીન્સ કે મારા પ્રત્યેના પ્રેમવાળા છે. આમ 9 પ્રકારે આ બંધાતો પુણ્ય પાપને ઠેલી નાખે, પાપને અડચેલી નાખે. તો ખાસ આજના દિવસે એટલું જ કે તમારા જીવનની અંદર પાપ ઠેલાય અને પુણ્ય આવે. પુણ્ય આવશે પુણ્યથી પાપ ફેલાય. અમારે ત્યાં કહેતા કે કોઈ પણ તકલીફ થઈ હોય તો પુણ્ય કરો, તો પાપ ફેલાય. તો પુણ્ય કરો એટલે મીન્સ કે તમે આરાધના કરો, ઓટોમેટિક પાપ ફેલાઈ જશે. મંગલિક કરો. આ છોકરો પરીક્ષા આપવા જાય ત્યારે મંગલિક કરો, ખબર છે શું કરે? ગોળધાણા કરે, આપે ગોળધાણા, દહીં ખવડાવે. તો એ મંગલ કરો ને, એ દ્રવ્ય મંગલ છે. આ બધા ભાવ મંગલ. આપણે ભણેલો આ ભાવ. તમે લોકો આ દીપ ફાટી ગયા, કાલે આવે ને આજે ને પણ લાગી ગયો.
તત્કાલ ટિકિટ ના તત્કાલ ટિકિટ આવી ગઈ. ખરેખર હવે પછી સેટિંગ હતું જ નહીં. તો હવે ખાસ આટલી વાત કરી છે, પાપને ઠેલજો, પુણ્યને વધારજો, અને બધા આવા તમે તો પુણ્યશાળી છો કે 360 દિવસ સાધુ સાધ્વીની હાજરી, આજુબાજુમાં દેરાસરો કેટલા ઘણા બધા દેરાસરો, દર્શન વગર નહીં રહેતા, પૂજા વગર નહીં રહેતા, ને સાધુ સાધ્વી ભક્તિ વગર નહીં રહેતા. તમે જોજો જેમ તમારા વડવા હોય છનવાના જેવા દુકાનોમાં ખાવા નતું પણ કોઈને ભૂખ્યા ન રહેવા દીધા, એના પુણ્ય તમે જેમ ખાઓ છો, તમે એવા પુણ્ય કરી લો કે તમારા આત્માને તો ભાવંતરમાં મળે, તમારી પરંપરાવાળાને પણ એ એવું પુણ્ય હોય કે જે પુણ્ય દ્વારા ધર્મ આરાધના કરીને આગળ વધશે. ધમ્મો મંગલમ ઉઠિતમ અહિંસા સંયમોતો દેવાવિતમ નમમ સંતિ 10 ધમેશ્યામાં 10 શ્રીકાલિક આગમ આ પાંચમા એરાના એન્ડ સુધી રહેશે. છેલ્લું એક જ આગમ રહેશે. એ આગમની અંદર સેમ્પોર્સુદ મહાસાગર આ શ્લોકની અંદર ધર્મની વ્યાખ્યા બતાવી દીધી. અહિંસા સંયમ અને તપ. સાહેબે શરૂઆત પહેલી એ જ કરી કે અહિંસા સંયમ અને તપ. ઘરની અંદર બચપણથી કરીને મોટી દીકરી લગ્ન થાય ત્યાં સુધી બધી વ્યવસ્થાઓ સાહેબે બતાવી. અહિંસા અહિંસા એટલે આમ ખ્યાલ આવે ને, પાપ ભીરુતા નામના ગુણની વાત કરી સાહેબ પહેલા. અહીંયા અત્યારે સમાચાર મળે કે સાપ આવ્યો છે, જ્યાંથી કંઈક સરકતું હોય તો ક્યાં બૂમ પડે સાપ, વ્યાખ્યાન ચાલુ રહે કે વ્યાખ્યાન ઊભું થઈ જાય. ક્યાંક લાગે આગ તો આપણે બધા ઊભા થઈ જાય. કોઈ કહે કે વાઘ, સાપ, આગ, વાઘ આ બધાને આપણે જાણીએ છીએ કે આનાથી એટલો ડર લાગે છે, પણ પાપનો ડર કેટલો. પાપ વિરુદ્ધાની સાહેબે વાત કરી, એમાં 18 પાપતાનક આવી જાય છે. પ્રાણાતિપાત, મુસાવાદથી કરીને 18 પાપતાનક સુધીની વાતો બધી એમાં આવી ગઈ. આપણે રોજ ઘણા બધા પ્રતિક્રમણ કરીએ, પણ ખરેખર જીવનની અંદર ઢગલે ને પગલે આ નાના બનાની આમ કહેવાય ને પ્રાઇમરી વાત કરી સાહેબ, એકદમ પ્રાઇમરી. ઘરમાં પૂંછડી હોવી, નળમાં ઘરણું હોવું, આ બધા એક નાની નાની વાતો છે, પણ આમાં કેટલા બધા જીવોની રક્ષા કરતા પણ આપણી પરિણતિ, હૃદયના પરિણામ, આપણા ભાવ, આ પરિણતિ પૂરી પડે. અને આપણે 10 જગ્યાએ એક શેઠ હતા, શેઠને એકવાર બીમાર થયા અને ઝાડા લાગી ગયા, લેટ્રિન વારંવાર જવું પડે. પછી ત્યારે તો ડોક્ટર કે કોઈ નહીં, વૈદ્યને બોલાયા. વૈદ્ય આયા અને કીધું કે સાહેબ ખાવામાં કઈ ગડબડ થઈ લાગે છે, કઈ ખાધું નથી. તો કે પપૈયા ખવાઈ જાય છે. ઠીક છે, હવે આજીવન આગળ ક્યારેય પપૈ ખાવાની નહીં તો પાછી આના કરતા પણ વધારે હાલત ખરાબ થઈ જશે. એટલે શેઠે નક્કી કર્યું આજથી પપૈ નહીં. 6 મહિના થઈ ગયા, કોઈ પપૈની લારી આવી ગઈ, ગલીમાં જોયું અને બંધ થઈ ગયું. પપૈ લાવી, ઘરવાળાએ ના પાડી કે તમને મના છે. પાછી પપૈ ખાધી અને પાછી એ જ હાલત. હવે વૈદ્યે કીધું હવે બીજી વાર પપૈ ખાશો તો હું આવીશ ને તમે પહોંચી જશો ઉપર. એટલે ત્રીજી વાર પાછા શેઠ બહાર નીકળ્યા. ફ્રૂટની ગલી તો આ ગલીમાં જ ફ્રૂટની લાઈનો દુકાનો હોય. એટલે એ પાછો ગયો. શેઠ ગયા અને જોયું કે પપૈયાની લારી આવી રહી છે. એટલે શેઠ ગલી બદલી કરીને બીજી ગલીમાં ફરીને સિલ્વર લીફની જગ્યાએ આ બાજુથી એના પાછળની ગલીમાંથી ભલે ફરવું પડે પૃથ્વી સુધીથી પાછળ ફરીને આગળની લાઈનમાં ગયા. પાપ મોતનો ભીડ, મોતનો ડર એટલે મોતની ભીરુતા. જેટલો મોતનો ડર છે એટલે પાપનો ડર ખરો આપણને પાપ ભીરુતા. શ્રાવક એટલે શ્રાવકનું ઘર એટલે જૈનાનું મંદિર. શ્રાવિકા એટલે જૈનાની પૂજારણ અને શ્રાવક એટલે જૈનાનો પૂજારી, જૈના દેવી. ઘરમાં મંદિર છે જૈના દેવીનું. અને જેટલા પણ તીર્થંકર થયા છે ને, તીર્થંકર ઋષભદેવ ભગવાનની માતાનું નામ મરુદેવા માતા, અને ભાવિસાઈ ભગવાનની માતાનું નામ બરોબર. એવી રીતે અનંતી 24 માં અનંતા તીર્થંકરો થઈ ગયા. એ બધા તીર્થંકરોની એક જ માતાનું એક જ નામ આપવાનું કે છે, એક જ નામ. એ માતાનું નામ કયું? જૈના કરુણા. સવી જીવ કરું શાસન રસી. એક પણ જીવ મારું ચાલે તો એક પણ જીવ દુખી થાય એટલું નહીં, સંપૂર્ણ સુખી થઈ જાય, મોક્ષમાં પહોંચાડી દઉં બધાને. આ ભાવના પરમાત્માની હતી. એટલે સાહેબ આ પ્રાઇમરી વાતો કરી છે. અને બીજા નંબરની અંદર આ જૈનાની બધી વાતો કરતા કરતા આપણા જીવનની અંદર જૈના તો આવે. અને પુણ્યની વાત કરી કે 7 9 પ્રકારે પુણ્ય બંધાય છે. એક વાત યાદ આવે, અમદાવાદની અંદર એક એરિયામાં અમે હતા,
ત્યાં દરવાજા ઉપર લખેલું છે અભંગ દ્વાર. અભંગ દ્વાર એટલે શું? એ દરવાજો ક્યારેય બંધ ન હોય, બપોરે કે સાંજે 24 કલાક 12 કલાક મતલબ ખુલ્લો હોય. ગોચરીની સાહેબે વાત કરી. નીચે છે પાછો. હા, નીચે જ છે, બંગલો છે અને અભંગ દ્વાર લખેલું છે. આ દ્વાર બધાને માટે ખુલ્લું છે અને અભંગ, બંધ નહીં થાય, દરવાજો બંધ. ત્યાં ટક કરવું પડે. સાહેબને કેવું પડ્યું, સાઉન્ડ પ્રૂફ દરવાજા છે એટલે અમારો ધર્મલાભનો સાઉન્ડ એ ત્યાં અંદર ન પહોંચે. જે પવિત્ર સાઉન્ડ છે તમારા ઘરના અણુને પવિત્ર કરી દે એ અવાજ પહોંચતો નથી. ખાલી સુપાત્રદાનનો મહિમા આપણને સમજાય જાય ને. એક ગોવાળિયાનો છોકરો એક ખીરની વાટકી ઘોરાવે અને પછી ભવધારામાં ચડે એ શાલીભદ્ર થાય. આ વાત તો કેટલી વાર આપણે સાંભળી શાલીભદ્રની વાત. એક ખીરની વાટકી, કેટલા ખીરના ટોપિયા ઘોરાવ્યા આપણે, તપેલા ઘોરાયા, છતાં પણ આપણે શાલીભદ્ર નથી ગયા. એ ભાવધારા પહેલી વાર મળેલી ખીર અને પહેલી વાર મહાત્મા આયા, પોતે જૈન નથી છતાં પણ ઊભા થઈને કે પધારો અને બધી ઉરાવી દીધી. ઉરાવી દીધા પછી પણ કોઈને કીધું નથી, મમ્મીને પણ કીધું નથી. અને કીધું નથી ને બહુ આનંદ આવી ગયો. ગઈકાલે મહાત્મા આવ્યા હોત તો ખીર કઈ હોત નહીં, આવતીકાલે આવત પણ નહીં હોત. આજે મળ્યું, આજે મહાત્મા આવી ગયા, આનંદ 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 મંગલ થઈ ગયું. એ ભાવધારામાં ચડતા આયુષ્ય પૂરું થઈ ગયું. અને નેક્સ્ટ ભવની અંદર તરત શાલીભદ્ર. અને શાલીભદ્ર ભવની અંદર પણ 99 પેટીઓ આ તે બધું મળે. આજના દાગીના કુવામાં, આજના કપડા રિપીટ નહીં, આજનું મેનુ રિપીટ નહીં. 99 પેટી રોજ દેવલોકમાંથી આવે. એ પણ બધું છોડી ખબર પડી કે મારા માથે માલિક છે. તમારા માથે માલિક કેટલા? માલિક કેટલા? તમે ગાડી લઈને જાઓ છો અને ત્યાં સિગ્નલ નથી ને ત્યાં એક પોલીસ ઉભો છે. ગાડી તમારી 5 કરોડની ગાડી હોય, માલિક ત્યારે કોણ? ગાડી નો માલિક ત્યારે કોણ? સિગ્નલ આગળ સિટી વાળીને ઉભો રાખી દે. આપણા માલિક કેટલા? જ્યાં જ્યાં કોર્ટમાં, કચેરીમાં, ઓફિસમાં, મ્યુનિસિપાલિટીમાં સાહેબ 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 એટલે માલિક થયા ને. આટલા બધા માલિક. એક મારા માથે માલિક એક જ હોય, બે નહીં. અને તરત જ એને જેવી રીતે ખીર છોડી એવી રીતે આખે આખો સંસાર છોડી દીધો. અને સંસાર છોડ્યા પછી શરીરની માયા પણ ઉતારી દીધી. આ એક વાત આવે છે ગોચરી સુપાત્ર દાનની. એક વાટકીમાંથી શાલીભદ્ર અને શાલીભદ્રમાંથી છેટ એક મોક્ષ આમ કહેવાય ને, એક પગથિયું બાકી રહ્યું ત્યાં સુધી એ પહોંચી ગયા. દેવતી શ્રાવિકાની વાત આવે. એક 4 ટુકડા ઘોડા પાકના પરમાત્માના એટલે મહાત્માના પાત્રામાં ભરાયા. ગુરુ ભગવાન પધાર્યા છે, દરવાજો ખુલ્લો જ છે. અભંગ દ્વારની વાત કરી, સાહેબે કીધું દરવાજા ખુલ્લા રાખવાના. અને એ તરત ઊભા થયા. આમ કેવું કે રોમરાજી ખડી થઈ ગઈ. ગુરુ ભગવાન પધાર્યા. કોઈ માસીના દીકરા કે ભાઈ મહારાજ કે મામા મહારાજ કે આપણા હાલારના મહારાજ કે એવું કઈ નતું. મહારાજ સાહેબ આવ્યા, ઊભા થઈ ગયા અને સામે જાય છે, પધારો પધારો પધારો. અને બધી આઈટમો બતાડે છે. ગુરુ ભગવાન ના પાડે છે. અને છેલ્લે કીધું કે લાસ્ટમાં જે આઈટમ હતી થોડા પાક બીજો પાક, તો કે તમારા માટે જે બનાવી છે ને એ ઓરાવો. એને ખબર પડી. એને કીધું મારા માટે બનાવી, તમને કેવી રીતે ખબર પડી? કે ભગવાને કીધું છે. અને પછી આનંદની અવધિ આમ પૂર ઉપડે ને. અને કીધું કે ઇન્ડેક્સ ઉચકાયો ભાવનો કે મારા ઘરની ગોચરી પરમાત્માના પાત્રમાં, ગુરુ ભગવાનના પાત્રમાં એ પરમાત્માને એક ઉપયોગ આવશે અનુપાન તરીકે, દવા તરીકે. અને પરમાત્માના શ્વાસ થઈને વર્ધક બનશે. આનંદના ભાવની અંદર 4 ટુકડા વરાવે છે. ભાવધારા ઉચકાય છે, આંખમાં આંસુ છે, રોમરાજી ખડા થાય. તીર્થંકર નામ કર્મ શેનાથી બાંધ્યું? 4 ટુકડાથી. ટુકડા નહીં, ટુકડા તો કેટલી વાર વરાવ્યા. વરાવતા ભાવની ધારા ઉચકે. આવો લાભ મળી ગયો, આંગણું પવિત્ર થઈ ગયું. પરમાત્મા પધાર્યા, ગુરુદેવ પધાર્યા. સુપાત્ર દાન આપણે ખાસ તો બિષ્ટા બની જાત. આ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની અંદર પરિમાણ થશે. આવી ભાવના સાથે એને વરાયું. અને તીર્થંકર નામ કર્મ. આપણે ભલે ભિવંડી હાલારી કારખાનાના લૂમ લાઈન બધા છે એટલે કદાચ ગોચરી મોડી થાય, 12:30 1 વાગે મહાત્મા ગોચરી જાય છે. સાહેબ અહીંયા હજી બહુ વહેલું નથી. પણ આજે આપણે ઘરના છીએ, અંદરની વાત કહી દઉં. ઘરે મહાત્મા આવે એટલે કદાચ રોટલી બાકી હોય એટલે તમે ઓછપાવ. થોડોક સંકોચ થાય કે ગોચરી નથી થઈ અને કેવી રીતે કરશું, એટલે ઘરેથી જ કહી દે કે સાહેબ રસોઈ તૈયાર નથી, દાળ ભાત શાક બધું બની ગયું, રોટલી એક બાકી હોય, રસોઈ તૈયાર નથી. આમ કરતા કરતા 5-10 ઘર છોડવા પડે. એટલે રસોઈ તૈયાર નથી એટલે રસોઈની અંદર ખાલી રોટલી આવી જાય એટલે બધી રસોઈ નથી. જે વસ્તુ તૈયાર હોય તે કંઈ પણ તમે ઓરાવી શકો. ઘણી વાર એમ થાય કે ભાઈ હોય, બેન કદાચ આજુબાજુ બહાર ગયા હોય તો ઘરે કોઈ નથી. શું બોલે? ઘરે કોઈ નથી તો અમારી સામે કોણ છે? જે જવાબ આપી રહ્યા છે કોણ છે?
આપણી અંદરની જ વાત કરું છું કે આવું બધું થાય. હવે આજથી એક ભય અને સંકોચ નીકાળી દો. આપણે એમ થાય કે મારા સાહેબ આવશે, કેવી રીતે બોલાવાના, શું બોલાવાનું, કેવી ખબર ન પડતી હોય એટલે આપણે એમ જ કહીએ ભાઈ મારા સાહેબ આગળ જાય તો સારું, એટલે ઘરે કોઈ નથી એટલે પધારો. સાધુનામ દર્શનમ પુણ્યમ. આ સાધુના દર્શન પુણ્ય ને એક ગોચરી વરાવના લાભ સાહેબે કીધા છે. એ તીર્થંકર નામકર્મ સુધી ઊંચામાં ઊંચી તીર્થંકર થી તો આગળ શું છે એ પુણ્ય બંધાવનારું આ ગોચરી. તો એમાં અંદર સુપાત્ર દાનની અંદર આપણે પાછા કેમ પડીએ. ગામડામાં હતા ત્યારે બાપ દાદા આપણે ક્ષેત્રે જ હતા તો પણ રોટલામાંથી અડધો રોટલો રાખે. કોઈ સંત સાધુ સંત આવી જાય, કોઈ આવી જાય તો તરત એમાંથી કાઢીને, એ ખબર નથી કે આ ગોચરી કહેવાય કે કોઈ ન પાય, પણ ભલમન સાહેબ એકલા ના ખવાય, કોઈ આવે તો આપીને ખાવાનું, અડધા માસી અડધું આપીને ખાતા હતા. આપણે નથી આપવું કે નથી ખવડાવવું એ વાત નથી, પણ સમજણ નથી. હવે આજથી નક્કી કરો કે આપણા ઘરે મહાત્મા આવે એટલે સીધું કહેવાનું પધારો, જે હોય તે ઓરાવી દેવાનું. કદાચ નહીં ખપતી એવી વસ્તુ હોય તો એની વિનંતી તમે નહીં કરો, પણ નથી કાંઈ ખપ નથી, ખપે એવું નથી. જો મારા સાહેબને ન ખપે તો આપણને ખપે, મારા સાહેબને જે ન ખપે આપણને ખપે. આજથી નક્કી કરશું જે મારા સાહેબને ન ખપતું એવું શાક, એવી વસ્તુ આપણા ઘરમાં નહીં બનશે. ફરી ફરીને વાત પાછી જ આવશે. અહિંસા, જીવદયા, કરુણા. ટાઈમ થઈ ગયો છે. આજે તપોવનની અંદર પણ ધજા છે એટલે આપણે એ બે વાત નક્કી કરશું કે સાહેબે કીધું 18 પાપતનમાંથી કરુણા, પરમાત્માની માતા, પરમાત્માનો જન્મ અનંતા કાળમાં અનંતા તીર્થંકરો થયા. આ એક જ સરે સકલ જીવો પરની કરુણા અને દયા હતી. અને બીજા નંબરની અંદર સુપાત્ર દાનની અંદર આ હાઈટ સુધી પહોંચી શકાય, તીર્થંકર નામકર્મ સુધી. તો આ બે વસ્તુમાં આપણે ક્યારેય પાછા ન પડીએ. જીવદયામાં કતખાનાને જતા ઢોરોને, પશુઓને આપણે 5-10 હજાર રૂપિયા આપીને, જીવદયાની ટીપ થતી હોય ત્યારે લાખો રૂપિયા આપીને આપણે પાંજરાપોળને બચાવીએ. આપણા ઘરની અંદર જ આ જીવદયા કરવાની છે. જેટલો જીવ એટલે જીવ, પરમાત્મા એની અંદર આત્મા આપણા જેટલો એવો જ આત્મા છે, આપણા જેવો જ આત્મા છે. એટલે એ કરુણા વગર પૈસે અને આપણી પરિણતિને કોમળ રાખવા માટે, અને ઘરમાં ઘરનું બંધાતું હશે કે કુંડળી હશે તો એ સંસ્કાર પાછળના પરિવારના બાળકો માટે તમારા સંતાનો આવશે નહીં, જ્યાં જશે એ સંસ્કારો ઉભા રહેશે. એટલે આની પરંપરા ચાલશે. સાહેબની ભાવના એ જ છે, પાયાના ગુણો, પાપ ભીરુતા. પાપ ભીરુતાની શરૂઆત ઘરથી જ થશે. તમે કામ વાળીને પોતું આપો તો આમ તેમ કરી નાખે. તમે જુઓ તો આમ સરસ રીતે જૈનાપૂર્વક ગાજો લેવાય અને ત્યાં જીવજંતુ ન જાય. ગેસ ઉપર લાઇટરની જે વાત કરી કે કંઈ નથી, કંઈ ન હોય તો પણ અમને કીધું, અમે રસ્તામાં જઈએ છીએ અને આમ તેમ કરતા જઈએ, એરિયા સમિતિપૂર્વક ને એક પણ કીડી ન મળે કે એક પણ જીવ ન મળે તો પણ પાપ લાગે. અને જૈનાપૂર્વક ગયા અને કદાચ ક્યાંક પગ આવી ગયું, પગ નીચે, તો પણ એ નાનકડું જ, એનો દોષ એટલો નથી લાગતો. ઉપયોગ અને જૈના એ જ આપણો ધર્મ છે. ગુરુ ભગવંતની સવારમાં ઉઠીને આપણને જગાડવા આવે છે. આપણે 9 વાગે 8 વાગે ઉઠવા વાળા, એમને કરુણા, હૃદયની અંદર કરુણા, ભાવ કરુણા છે કે આપણા હાલારી ભાઈઓ પામે અને કંઈક આગળ વધે, પુણ્ય વધે અને આગળ એ ધર્મ શાસનને પામતા પછીના 5, 7, 8 ભવની અંદર આ પ્રમાણે આપણું કલ્યાણ થઈ જાય, આપણું મોક્ષ થઈ જાય. આ શાસન મળ્યા પછી બસ આ માર્ગ અપનાવશું તો આપણા માટે પણ મોક્ષના દરવાજા બહુ દૂર નથી. જીનાગના પેકુલ કરીશું. હલો જાગો. વગરનો સમય છે. બપોરે ઓફિસથી પિતા ને પુત્ર ચા પાણી પીવા આવ્યા છે. ટાઈમ થયો એટલે ખબર પડી ગઈ રસોડામાં ચા મુકાઈ ગઈ છે અને ચા ગાળવાની તૈયારી થાય છે. ત્યાં જ રસોડામાંથી ટી સેટ, તમારે ત્યાં સેટ કેટલા? ના ના, ટી સેટ આવે, ડિનર સેટ આવે, પછી લેમન સેટ આવે, આ બધા સેટ આવે, પણ આપણે બધે ગયા સેટ. હા, ટી સેટ પડ્યો અને ત્યાં સિટિંગ રૂમ ની અંદર બેઠેલા પિતા પુત્રે કીધું કે પપ્પા મારા મમ્મી હાથે પડ્યું છે. નીચે છૂટો ને પડ્યા ને આ પ્રકાર બધા પડ્યા, પછડાયા, ફૂટી ગયા. અને ત્યાં દીકરાએ કીધું કે પપ્પા મારા મમ્મીના હાથે પડ્યું છે. ત્યારે એનો બાપ કહે છે કે દીકરા અહીંયા બેઠા તે કઈ રીતે નક્કી કર્યું? બોલો. અમને અનુભવ લાગે છે. કીધું કે પિતાજી અવાજ મારા મમ્મીનો કઈ અવાજ ના આવ્યો ને એટલે મેં નક્કી કર્યું કે મારા મમ્મીના હાથે પડ્યું છે. જો મારા ઘરવાળીના હાથે પડ્યો તો AK-47 બસ આવા જીવનમાં આપણે મુક્ત થવું હોય
તો આવતા રવિવારે આવતીકાલે આવતીકાલે અમારી બહેનો દીકરીઓને માવડીઓ કોઈ બાકી ન રહે. તમને નવા નવા કોન્સેપ્ટ મળશે, નવી નવી થીમ મળશે જીવન જીવવાની, કે આવી નાની નાની ચીજ બની, ઘટના બની તો લાવ જવા દે, લેટ ગો કરી દે. અને લેટ ગો કરશું તો આપણા જીવનની અંદર બિલકુલ બોલો જીવનમાં શાંતિ જોઈ છે કે સંપત્તિ જોઈ છે? શાંતિ 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 જોતી આંગળી ઊંચી કરે. એમ શાંતિ અને કે શાંતિ હોય, શાંતિ શાંતિ માટેનો પિંડ ઓફ સાયલેન્ટ માટેનો આ સાધન મજાનું છે. આનો આ એટલે શું, આપણા જીવનમાં સંયમ આવી જાય તો બધી રીતે શાંતિ મળ્યા વિના એની. તો વચડી આવતીકાલે જે ગુરુદેવ આખા ગુરુદેવની ભાવના લઈને આવ્યા છે કે મારો હાલારી એક પણ ધર્મના, અને ખરેખર 43 વર્ષ થયા છે જ્યારે આ ગુરુદેવના કાને ગુરુદેવ કીધું કે હેમ પ્રભુ મહારાજ, મારી હાલાની આ પ્રજાને તમે કષ્ટ વેચીને પણ ધર્મ પમાડો. બસ ઈ તે દિવસની ઘડીને આજનો દિવસ એવી ગાંઠ વાળી છે. આપણે ગાંઠ વાળીએ ખરા છે નહીં, મોકે થઈ ગયો હજી ખબર પાડા આવી ગાંઠ આપણે વાળી લઈએ, પણ આ મહાપુરુષે ગાંઠ એ જ વાળી છે. ક્યાંય ઊંચ નીચનો ભેદ રાખ્યો નથી, મારા તારાનો ભેદ રાખ્યો, એક જ ભેદ રાખ્યો છે, મારો હાલારી એને કે પકાડેના એ ધર્મના માર્ગે આવે. અને એમાં ખૂટતી કરી હતી હાલાના 52 ગામડામાં ધજાના પ્રસંગમાં જવાનું બનતા 40 થી 45 પરિવારને આ મહાપુરુષના સદુપદેશ માર્ગદર્શન ને પ્રેરણાથી શું ભાઈ મકાન ઘર રહેવા માટે તો નતા ખરા પણ ટોટલ તમારો છે ને, તમારું બાથરૂમ અત્યારે કેવો? તમે આપણે મુલાકાત લીધી નથી એટલે ખબર નથી હો. ઓરવા જઈને ત્યારે થાય. અને જ્યારે વાત કરી છે ને ત્યારે ગુરુદેવે એ સીધો જ એક્સેપ્ટ કરીને પુણ્યાત્માને પ્રેરણા કરીને આવી રીતે આપણા 40 થી 45 પરિવાર બસ શરૂઆત ત્યાંથી થાય. અને પછી આગળ વધતા કેટલાક પુણ્યાત્માઓ ધર્મના માર્ગે વધી ગયા છે. બસ તો આપણા જીવનની અંદર કાંઈક પણ સન્માર્ગ આવે એના માટે આવતીકાલે રવિવારે કઈ કરો કરના એ મંગો બોલ જૈન વાટિકાના નૂતન ઉપાસનની અંદર કોઈ પણ બાકી રહે નહીં. અને ખરેખર આપણા જીવનમાં કદાચ કઈ ને કઈ બદલાવ આવશે, ને કાંઈ બદલાવ ના આવે તો 2 કલાક તો આપણે છાનામાના ઉપાસરીમાં તો વક્ષડીઓ આ ભાવના છે. તો સૌ કોઈ પ્રેરણા કરજો અને આવતીકાલે રવિવારના ટાઈમે બધા આવી શિવમાસ્તુ સર્વ જગતઃ હિતવીરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ જગતના સર્વજીવનું કલ્યાણ થાવ, જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો, જગતના સર્વજીવોના સર્વદોષો સર્વપાપો સર્વકર્મો નાશ પામો, જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવનામાં બધા ભાવપૂર્વક પ્રાણોકાર બાણોકાર. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ, ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો આયર્યાણ, ઓમ રીમ ઓમ નમો આયર્યાણ, ઓમ રીમ ઓમ નમો વજ્રાયાણ, ઓમ રીમ ઓમ નમો વજ્રાયાણ, ઓમ રીમ ઓમ નમો લોહિતવદાવણ, ઓમ રીમ ઓમ નમો લોહિતવસાવણ. એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સર્વ પાપ પ્રણાશનો, સર્વ પાપ પ્રણાશનો, મંગલાણં ચ સર્વેશી, મંગલાણં ચ સર્વેશી, પરમો વૈ મંગલો, પરમો વૈ મંગલમ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો આયર્યાણ, ઓમ રીમ ઓમ નમો વજ્રાયાણ, ઓમ રીમ ઓમ નમો લોહિતવસાવણ. એસો પંચન મુકારો, સર્વ પાપ પ્રણાશનો.
બાળકા ચાયું ચાયું પાછળ ચણાવો રાજ ઉપર ગુરુજીના ફોટા મેલાવો રે ગુરુજી અમારા જગમગ જગમગ થાય એમ પ્રભસુરી મહારાજ મારે મનડાના મીઠા ઈ તો એના ચેલાને તપોવન મારી ઠારે ગુરુજી અમારા જગમગ જગમગ થાય બરાબર ચાલુ રાખો ચાલુ રાખો ચાલો એવું ચાલુ રાખીએ. સુરજભાઈ વાંધો નથી.